નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીજીયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. વડગામ તાલુકાની બસુ ગ્રામ પંચાયતમાં મહિલા સરપંચ વિરુદ્ધ બુધવારે અવિશ્વાસનો પ્રસ્તાવ રજૂ થયો હતો, જેમાં પ્રસ્તાવના સમર્થનમાં 8 મત પડ્યા હતા, જ્યારે વિરોધમાં 3 મત પડતા મહિલા સરપંચ વિરુદ્ધ પ્રસ્તાવ મંજૂર થતા તાલુકામાં ખળભળાટ મચી જવા પામ્યો હતો. પ્રાપ્ત વિગતો મુજબ વડગામ તાલુકામાં સૌથી મોટી ગણાતી બસુ ગ્રામ પંચાયતના મહિલા સરપંચ વિરુદ્ધ પંચાયત સદસ્ય રફીકભાઈ બદરાઈ 8 સદસ્યોના સમર્થનની અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરી હતી, જેની પર વિસ્તરણ અધિકારીની હાજરીમાં બુધવારે પંચાયત કચેરીમાં ચર્ચા હાથ ધરવામાં આવતા મહિલા સરપંચ રૂક્ષાનાબેન મોફીકભાઈ ચૌધરી વિરુદ્ધ પ્રસ્તાવના સમર્થનમાં કુલ 8 સભ્યોએ મત આપ્યો હતો, જ્યારે વિરોધમાં 3 સદસ્યોએ મત આપતા મહિલા સરપંચ વિરુદ્ધ પ્રસ્તાવ બહુમતીથી પસાર થતા બસુ સહિત તાલુકામાં ખળભળાટ મચી જવા પામ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે બસુ ગ્રામ પંચાયતમાં મહિલા સરપંચના પતિ અને પૂર્વ સરપંચ મોફીકભાઈ ચૌધરી તેમજ તલાટી દ્વારા લાખો રૂપિયાના વેરા વસૂલીમાં મોટો ભ્રષ્ટાચાર કરાતા પોલીસ કેસ નોંધાતા પૂર્વ સરપંચ તેમજ તલાટીને જેલમાં જવું પડ્યું હતું, તેવું પંચાયત સદસ્ય રફીકભાઈ બદરાએ જણાવ્યું હતું.